તો બીજી તરફ તાલાલા સાસણ જૂનાગઢ સ્ટેટ હાઈવેની સ્થિતિ પણ કથળતી જોવા મળી છે। અત્યંત ખરાબ હાલતમાં છે, જેના કારણે અહીંથી રોજ પસાર થનારા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સોમનાથ અને દીવ જેવા મહત્વના પર્યટન સ્થળો સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ હોવા છતાં પણ આ માર્ગ ખરાબ છે। રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે। ચોમાસા દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ખાડાની જાણ નથી હોતી અને પરિણામે અનેક વાહનો ખાડામાં ફસાઈ જાય છે। આના કારણે વાહનોને તો નુકસાન થાય છે, પરંતુ સાથે સાથે લોકોને પણ નુકસાન થાય છે। અકસ્માતનું જોખમ પણ રહે છે। તંત્રને અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી, જેથી આ રસ્તો વહેલી તકે હવે રિપેર થાય તેવી સ્થાનિક લોકો, વાહન ચાલકો સહિત વેપારીઓ પણ માંગણી કરી રહ્યા છે। તાલાળાથી સાસણને જોડતો રસ્તો તો સ્ટેટ હાઈવે છે અને અહીંયા ટુરિસ્ટો પણ ખૂબ આવે છે। આ રસ્તાની હાલત જે સિટીમાંથી શરૂ થાય છે અને સાસણ તરફ જાય છે, તમે જુઓ સિમેન્ટ રોડની ઉપર ડામર ચડાવેલો છે। ટૂંકમાં ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે। આ રસ્તો બન્યો ત્યારથી જ આ પરિસ્થિતિ છે। આજે અને ત્રીજું ચોમાસું ચોથું ચોમાસું આવ્યું છે અને તંત્ર અધિકારી રાજ છે। અધિકારી રાજની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે। કોઈ પણ કોન્ટ્રાક્ટર છે એ સરસ મજાનું સુંદર કામ કરી શકે એવી સ્થિતિમાં નથી અને એના ઉપર કોઈ કંટ્રોલિંગ નથી। તાલાળાથી સાસણનો રસ્તો આમ તો ઘણા સમયથી બિસ્માર જ છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા ત્યારે થોડુંક મરામત કામ થયું હતું, પણ જે કામ થવું જોઈતું હતું એ થયું નથી અને જેના કારણે આ જે કહેવાય કે ગીર સોમનાથ પણ યાત્રિકો જઈ રહ્યા છે। પણ અત્યારે તો મુશ્કેલી એવી છે કે આખા રોડ ઉપર તમે જોઈ શકો છો કે ખાડામાં રોડ ઉપર ખાડા નથી, પણ ખાડામાં રોડ હોય એવું લાગી રહ્યું છે। તાલાળાથી સાસણ જોડતો રસ્તો છે। રસ્તાના કોઈ આજ ટૂંકમાં સુધીમાં ક્યાંય તમે પરિસ્થિતિ જોઈ શકો છો। પાણી જયારે વરસાદ આવે એટલા ખાડા, પરિસ્થિતિ બહુ નબળી છે। આજે મારી ગાડીમાં પણ પંચર થાય છે। અઠવાડિયે 10 દિવસ પંચર કરાવું છું, બરોબર છે। ટુરિઝમ એરિયો છે પણ કોઈ જાતનો વિકાસ છે નહીં। સિટીમાં પણ નગરપાલિકાનો એટલો ટૂંકમાં ભ્રષ્ટાચાર છે કે અમારા પણ રોડ રસ્તા થતા નથી। વારંવાર કહેવાથી પણ ટૂંકમાં કોઈ ધ્યાન દેતું નથી। વરસાદ પડે એટલે તંત્રને પોલ ખુલે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં વરસાદ પડ્યો છે અને રસ્તાઓ છે તે બિસ્માર થયા છે। તાલાળાથી સાસણને જોડતો જે રસ્તો છે તેમાં 2 ફૂટ જેટલા છે તે ખાડા પડ્યા છે, ત્યારે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં સોમનાથથી જે સાસણ જતા ટુરિસ્ટો છે તે આવતા હોય છે, પરંતુ જે આ રસ્તો છે તે બિસ્માર બન્યો છે। સીધા દ્રશ્યો તમને બતાવીશ કે જે ગોઠણ જેવડા જે ખાડા છે તે આ રસ્તા પર પડ્યા છે અને તાલાળાથી જે સાસણ જતો જે રસ્તો છે તે હાલ તો બિસ્માર બન્યો છે। ત્યારે તંત્રને પણ લોકો દ્વારા અનેક વખત છે તે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રસ્તાના ખાડા હજુ સુધી બુરાતા નથી। ત્યારે આમ લોકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।